સામાજિક સેવિકા નિશિતા રાજપૂત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે નાની બાળકીઓને ડ્રાયફ્રૂટ અને મહેંદી મૂકવામાં આવી. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ છેલ્લા 18 વર્ષથી સામાજિક કાર્યરત નિશિતાબેન રાજપૂત દ્વારા ગૌરી વ્રતના પવિત્ર પ્રારંભ નિમિત્તે કમાટીબાગ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌરી વ્રત રાખનાર 201 જેટલી નાની બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉત્તમ ગુણવત્તાવાળા ડ્રાયફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોમી એકતા અને સદ્ભાવનાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. RN પંડ્યા શાળાની મુસ્લિમ દીકરીઓએ ગૌરી વ્રત કરતી બાળાઓના હાથ પર પ્રેમપૂર્વક મહેંદી મૂકી હતી. નિશિતા રાજપૂતે જણાવ્યું હતું કે આ પહેલ સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારાનો મજબૂત સંદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે ભાવનાબેન પટેલના સહયોગથી છેલ્લા 15 વર્ષથી આ સરાહનીય કાર્યક્રમ નિરંતર યોજનામાં આવી રહ્યો છે. હું નિશિતા રાજપૂત અને મારા ડેડી ગુલાબ રાજપૂત. એવરી યરની જેમ આ વર્ષે પણ અમે અહીંયાથી ગૌરી વ્રત સ્ટાર્ટ થાય છે. સો આજે અહીં કમાટી ગાર્ડન 201 દીકરીઓને અમે ડ્રાયફ્રૂટ્સ આપ્યું છે અને પ્લસ દર વર્ષની જેમ RN પંડ્યાની મુસ્લિમ દીકરીઓ છે જે આપણી હિન્દુ દીકરીઓને મહેંદી મૂકવા માટે આવતી હોય છે. તો એક ભાઈચારાનો પણ એક મેસેજ પાસ આઉટ થાય છે, એક પ્રેમનો સંદેશ એ લોકો આપે છે કે એ લોકો પાસે કોઈ મતભેદ નહીં હોતો. એવી રીતે આજે અમે લોકો એમને ડ્રાયફ્રૂટ્સ આપ્યું અને એક ભાવનાબેન પટેલ છે, એમના છેલ્લા 15 વર્ષથી એમના સહયોગથી અમે કરતા આવી રહ્યા છીએ.